પતંગ ગાઈસ ચગી ગયો ટેસ્ટ કરવાનું થાય અમાર ગામનું છોકરું હા તને આવડો હું વાત કરી ઓન એક પતંગ કાપીને બીજો પતંગમાં વ્યક્તા કરી દીધા અમારા નાગેશે ઊભો ઊભો ચેટલો કાપ્યા 8 મસ્ત મજાનો કુરકલે ઊંઘે ગલુડિયો જો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો હાર્દિક સ્વાગત કરું તો સવારમાં નહીં પણ થોડું મોડું થયું 10 વાગી ગયા છીએ તો આજ તો રવિવાર એટલે પછી આપણે ઘેર પહેલો મોડું ઉઠવાનું હોય ને આ બાજુ જો મમ્મીએ ચા મૂકી દીધો છે ને આ બધું વાહનનો જો ઠગલો થઈ ગયો છે તો પહેલાં ચા પી લઈએ ને ધાબા પર તો રવિવાર છે એટલે બૂમ પડો બધા પતંગો ચગાવી શીખી એટલે તો ચા પી ત્યાં જઈએ આપણે ગાઈસ અત્યારે જો હું ધાબા ઉપર આવીએ છે ને આપ જો આ ફૂલ દોડી પેલી બાજુ જાય તમે બતાવું છો એ ઉપર દેખાય છે અને આ બાજુ અમારા રોહિતનું અમારા રોહિત નાગેશનો જીવો ફૂલ દોડી તો ફૂલ પેલો ગયા અને આ બાજુ રોહિતને કાપી નાખ્યો ફૂલ દોડી જો વિડીયો ઉતાર્યો ને ડાયરેક્ટ કપાઈ ગયું યાર નાગેશ એ બકાવી યાર અને અમારા કના ખાઈ જો પેલું ચડી ગયું પેલી બાદ જાય તો મને બતાવું વિડીયો તો નહીં દેખાતું અને ઓકે અને આ બાજુ જુઓ દોરડી પટી જઈ છે અને અમારા આર્યો પતંગ તો આર્યો જો આ તો દેખાય જ છે અને હવે નાગેશનો કપાઈ ગયો છે એટલે ભાઈ ફૂલ દોડીને વાયરો વધારે ને એટલે ચગી ના જાય તાણે ફૂલ દોડીને જતો રહ્યો છેડ આખો પતંગ ચગે દોડી ફૂલા થઈને આવે તમારા સાગરની જવા ખાલી સાગરની દોડવા જ્યાં હતા પણ હાથમાં ના આવ્યો કે બહુ દૂર જતો રહ્યો એટલે કે વાયરો વધારે છે ને એટલે બરાબર આપણે નાગેશ જો બીજો પતંગ લઈને આવ્યો અને ચગાવવાનું ચાલુ કરી દીધું તમે બતાવી દો અને આ બાજુ રોહિતનો ચગાવ જો વાઘ જ સાચો પતંગ વાગે ને પતંગ વાઘ જેવો છે અને આ બાજુ અમારા નેનું ટેણિયું પતંગ ચગાવે જો અમારા ગામનું છોકરું હા તને આવડો હું વાત કરી તારનું હું કંટુક ટપ્પુ કંટુ અને આ બાજુ જો આસકા મારકા થઈ ગયું હોય આવડો હોય તને આવડો આ પતંગ ને પતંગ જુઓ તો આ બાજુ અને નેચે ખાલી બતાવું ખાલી પતંગ લૂંટવા વાળા એ આ બાજુ અમારે બલઈને જો હા હવે ચિરાગ જોઈને છીએ ને અશ્વિનને નેચા છીએ બધા આ તો રવિવારનો જોરદાર બ્લોગ બનશે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો એ જો આ નાગેશે ઊંચો કરી દીધો જો ખાલી એ કેસ પણ થાય જો બતા દેજો ખેંચ તો ગાઈસ કાનો કપી એ બતાવી દઉં મેઠું દોડી મેઠું છે આ બાજુ ભાઈ ચિરાગે પતંગ પકડી લીધો છે તો હને કન્ટિન્યુ બને રહેજો ભાઈ પતંગ ચગાવશે તો હને ગાઈસ હવે ભાઈના હાથમાં પતંગ ચગાવી દીધો પતંગ બતાવો વાઘે વાઘ પતંગ ચગાવે બરોબર અને જો આ બધું હા આવી જાડો પતંગ ગાઈસ ચગી ગયો ટેસ્ટ કરવાનું થાય જે બંકાનો પતંગ ઉપર છે તો ને ફાઇનલી ટેસ્ટ થઈ જા તો ગાઈસ આ બાજુ જો ઓન એક પતંગ કાપીને બીજો પતંગમાં વ્યક્તા કરી દીધા દોડી અને આ બાજુ અમારે જો પતંગ પાછો આવી ગયો છે આમ તો કપાઈ ગયો તો જો હાથમાં લઈ લે ખેંચી લે વો પડવા દે ભોય ભાઈ હા નાગેશ પતંગ વિશે કે હું કાપીનું કોઈ કાપી પણ એક કાપી ખેંચ નહીં પણ એ તો આગળથી ગોઠવો હતી ને એટલે ચાઇના વાળા ઉલાડી જતા નકઈવાની તાકાત હે કે ચપ્પનો મુક કરવાની એવું આઈ કે સબર
મારા સંજયને હવે હું કિન્ને બંધેલું જો આ બાજુ ગાઈસ બે પતંગ કેસ થઈ જોયા હા તો મારા નાગેશનો પતંગ પટી ગયા તો લેવા જાય છે અને મારે હવે નાવા જવું છે જો આ બધું ઘણા છોકરો ચગાવ્યો છે અને એવો તો 10 જેવો હી કો અને આ બાજુ કેસ થાય જો એ જો એક જતી રહી ઓલી બાજુ એ તમે કેમ નહીં જગાવતા મારો મોટા હા કેમ નહીં જગાવતું બીજું કે અમારે જો નાગેશ ગાઈસ નાગેશ પતંગ લઈને આવ્યો વાઘવાળો બસ અને એમાં ભત્રીજાનો કપાઈ ગયો શાનું કહું નો અન્યા ઓય તો ને જો બધા પતંગ ઘણા ચગાવી 3-4 ચગી બધા છોકરો ચગાવી અને પેલી વાત જો એનો ભાગ આવાયા એ જતું રહ્યું ફાઇનલી આપણે જો નહીં રેડી થઈ ગયા છીએ અને આ બાજુ જોઈએ નાગેશને તો પતંગ તો ચગાવી નાગેશ પતંગ ચગાવી હજુ હું નહીં લીધું પણ હજુ તો જો 2 પતંગ ચગી અને નાગેશ 1 પતંગ કાપી જો બીજી એક કાપી નાખ્યું ને બરાબર સંજય તમારું તો કપાઈ ગયું કઈ આ બાજુ અમારા નાગેશે ઊભો ઊભો કેટલો કાપ્યા 8 ધવલું કેવું 8 કાપ્યો અને દોડી બબુની બબુ તારી પિંકુની ચી 156 ચાઇના નહીં લી 156 હું અને અમારા નાગેશે ઊભો ઊભો 8 કાપ્યો જો પે બધા હોત લૂંટતા થઈ ગયા જો ચલો કાપ્યા 9 આપડા શૂન્યનો પતંગ બધો કપાઈ સુના તેમ કપાઈ જાય લે શૂન્યને એકાય પતંગ કાપતા નહીં આ નાગેશ ફૂલ બાકાલ છે કે આવી ગયું આજ તો ખાવાનું નતો કાપતો પણ આજ કાપવા માંડ્યો હવે જો બધા લૂંટતા થઈ ગયા છે પતંગ ચગાનું ફાઇનલી આપણે પતંગ ચગાડતા આપણે આવી ગયા છીએ અને અવાજ કર્યા જેવું નહીં કે જો તમને બતાવ્યું વસ્તુ જો મસ્ત મજાનો કુરકલ્લે ઊંઘે ગલુડિયો જો એની હમણાં માં આવે ને તો પાછી જોવા દે ના તો કહેવા આવશે એટલે જો ખાસો 8 દિવસથી બચ્યો કુરકલ્લે જો મસ્ત દેખાય ગલુડિયો તમારે ત્યાં શું કહ્યું ગલુડિયો કહ્યું કે શું કહ્યું કહેજો કમેન્ટ કરજો આપણે તો એ કુરકલ્યો કહીએ પણ અમુક ગલુડિયો કહીજો કેટલો મસ્ત દેખાય બધા મસ્ત આ તો એની માં નહીં ને એટલે એની માં તમને બતાવું ને આટસ જ નહીં ને કઈ જોવા જ દે ના કંઈ ના જોડી જ હોય તો ગાઈસ આ બાજુ અમારા સંજય અને ઈવન પપ્પા બે નવરા થઈ જાય કેમ પતંગ ચગાવતા નહીં હા પતંગ નહીં પતંગ હી દોડી નહીં ને પડી ગયો એવું અને આ બાજુ જો અમારા પતંગ બધા ચગાવીએ કાચા બાજુ ખાવાના અમે બધા વાયકણ જ છીએ નહીં અમારા ભાઈ બીજું તો ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચવા દી જાય ને આપણો આરામ કરીને ઊભા થઈ ગયા છીએ અને જો આ બાજુ નાગેશ મફળીઓ ખાય છે મફળી જ છે ને હા એ સિંગ બરાબર મફળી એ સિંગ જ કહેવાય અને આ બાજુ ચા મૂકી દીધો છે તો ચા બા પી લઈએ ફાઇનલી આપણે જો બહાર આવીએ છીએ અને એક જ આપણે ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરીએ પણ બધા અસસ કરી તમે બતાવી દો પહેલાંથી આપણો જો એક હાર્યો અશ્વિન પછી પેલો જાય જુઓ પછી સાચું કઈ અને અમારા સંજય એક મસ્ત રીલ બનાવી તો આપણો ઇન્સ્ટાગ્રામની આઈડીને ચેક કરી નાખજો અને ફોલો કરી નાખજો હો ગયા સંજય તો અમારા ધાબા ઉપર જઈને બનાવવું પડશે ચમક ને અસારી વધારે ને એટલે જો પેલો તો ફાઇનલી આપણો વાગવાનું 7 વાગી ગયા છીએ જો આ બાજુ જમવાનું બતાવી દઉં આમાં આપણે દાળ બનાવીશું અને આ બાજુ ભાત છે એટલે કે દાળ ભાત બનાવે છે ને આમાં આપણે રોટલી બનવાનું તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મૂકતા ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.